હેલો ફ્રેન્ડ્સ, હું છું આપણો પાર્થ મકવાણા અને આપનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો સૌથી પહેલાં તો હર હર મહાદેવ બધાને. તો આજે છે રવિવાર અને હું આવ્યો છું અમદાવાદથી મારા ઘરે જુનાગઢ. તો અહીંયા જુનાગઢ આવીને એવું પ્લાનિંગ બન્યું કે આજે હું મારા મામાને ઘરે જઈ રહ્યો છું. તો હવે આજે છે રવિવાર અને હું જઈ રહ્યો છું મારા મામાને ઘરે. તો જોવા માટે બન્યા રહેજો આજનો દિવસ આપણો કેવો રહે છે. તો ચાલો તમે બી મારા મામાને ઘેરે અને જોઈએ આજનો દિવસ કેવો રહે છે. તો ફ્રેન્ડ્સ, હવે હું ને મારી મમ્મી જવા માટે રેડી થઈ ગયા છે. તો આ જો હું મારા મમ્મી. તો હાલો મમ્મી, હવે આપણે જઈશું. તો ચાલો. અત્યારે અમે રસ્તામાં નીકળી ગયા છીએ જવા માટે. આ છે અમારા જુનાગઢના રસ્તા, બધા ખાડા ખબડાવાળા. આ છે અમારો જુનાગઢનો ઝાંઝેડા રોડ. ઝાંઝેડા રોડ પર એક સાંઈ બાબાનું મંદિર આવેલું છે. એ બહુ જ ખૂબ જ સરસ છે. જો આ છે અમારું જુનાગઢનો ઝાંઝેડા રોડ. તો ફ્રેન્ડ્સ, હવે અત્યારે અમે અહીંયા રસ્તામાં વચ્ચે ઊભા રહ્યા છીએ. અહીંયા એક મંદિર આવી રહ્યું છે કાશી વિશ્વનાથ મહાદેવનું. તો ચાલો તમને બતાવું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર. આપણું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર. તો ચાલો, હર હર મહાદેવ. હર મહાદેવ મહાદેવ. જય ગણપતિ બાપ્પા, જય હનુમાન દાદા. હર હર મહાદેવ મહાદેવ. તો ફ્રેન્ડ્સ, હવે અમે દર્શન કરી લીધા છે. શું કે મમ્મી, દર્શન કરી રહ્યા ને? બરોબર થઈ ગયા ને દર્શન? તો ચાલો હવે ફ્રેન્ડ્સ, હવે આગળ વધશું. તો ફ્રેન્ડ્સ, હવે પાછા આપણે આપણી સફર તરફ આગળ વધી ગયા છીએ. વરસાદના કારણે થોડા રસ્તામાં થોડી પ્રોબ્લેમ પડે છે. તો ફ્રેન્ડ્સ, આજે ધંધુસરની નદી. ફ્રેન્ડ્સ, આ છે ભેંસું. તમે તો ભેંસું જોઈ નહીં હોય. आपने तो कभी भैंस देख नहीं होगी. તો આ છે ખાડા. જો આ છે ગામડું.
તો ફ્રેન્ડ્સ અત્યારે અમે કલાણા પહોંચ્યા છીએ. જો આ છે મારા માસી, આ છે મારી બેન, આ છે મારા માસા. શું કરો માસા? ચાલો ચા પીવા. આજે મારી બેન જાડી, બહુ જાડી થઈ ગઈ છે હોસ્ટેલમાં રહી રહી. હોસ્ટેલમાં રહી ખાઈ ખાઈને જાડી થઈ ગઈ છે બહુ. જો તો ફ્રેન્ડ, આ છે એમનું મકાન, અમે નવું બનાવ્યું છે. તડકો હવે બહુ વધી ગયો છે. શું કે મોટો? ये है हमारी मोटो, मोटो है मोटो. તો ફ્રેન્ડ હવે અમે જઈ રહ્યા છીએ, તો આવજો. તો હવે અમે ઉપલેટા તરફ જઈ રહ્યા છીએ. ચાલો. તો ફ્રેન્ડ્સ હવે કલાણા મારા માસીને અમે લોકો મળીને હવે અમે આગળ જઈ રહ્યા છીએ. હવે મારા મામાને ઘરે ઉપલેટા. તો ચાલો હવે ચીચોડવાળા રસ્તેથી થઈને હવે જઈશું ઉપલેટા. તો ફ્રેન્ડ્સ અમે અત્યારે રસ્તામાં જઈ રહ્યા હતા અને અહીંયા મેં ભેંસોને જ બહુ જોઈ. જો આ છે ભેંસો અને આ છે નાનો છોકરો જે આટલી મહેનત કરે છે. ભાઈ તારું નામ શું છે? ચેતનભાઈ છે. આવડો નાની ઉંમરમાં આટલું બધું મહેનત કરે છે અને એટલું કામ કરે છે, એટલું સ્ટ્રગલ કરે છે, બહુ મહેનત કરે છે. તો આ ચેતનભાઈના માટે 1 લાઈક તો બને છે. આ મોજ કોઈની મોહતાજ નથી, અરે મોજ ચાલી છે મોજની, આ મોજ કોઈની મોહતાજ નથી. તો ફ્રેન્ડ્સ હવે એ છોટુને મળીને અમે આગળ રસ્તા તરફ આવ્યા છીએ. તો ફ્રેન્ડ્સ હવે અત્યારે હું મારા મામાના ઘરે પહોંચી ગયો. આર્યા મારા મામા. કેમ છે મામા? મારા બા, આર્યા મારા માસી. અત્યારે જો મારી મમ્મી ભેળ બનાવી રહી છે.
આ અમારું ટીટીયું આવી રહ્યું છે. આ અમારા મામાની ગાય છે જમકુડી. આ છે મારો ભાઈ કાનો. તો ચાલો હવે અમે જઈશું ગામમાં ફરવા. ઉપલેટાનું ગામ ફરીએ. ચાલો ચાલો અમે બંને જઈશું ઉપલેટાનું ગામ ફરવા. ચાલો ચાલો. તો ફ્રેન્ડ્સ હવે અમે જઈ રહ્યા છીએ ગામમાં. તો ચાલો તમને ઉપલેટાનું જે ગામ કહેવાય છે એ બતાવું. અત્યારે અમદાવાદ ઉપલેટાના ગામમાં પહોંચી ગયા છીએ. તો આ ઉપલેટાનું ગામ. આ કયો ચોક કહેવાય છે? કયો? વડલી ચોક. આ છે ઉપલેટાનો વડલી ચોક. મોટો વડલો આવેલો છે એટલે વડલી ચોક. અને આ બીજો ચોક આવ્યો, એ કયો ચોક છે ભાઈ કાનભાઈ? બાબલા ચોક. આ છે બાબલા ચોક. અહીંયા રાત્રે તમે જોવા આવો તો અહીંયા બહુ જ પબ્લિક બેઠું હોય છે. અમદાવાદ જેમ કે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર પબ્લિક હોય છે એમ રાત્રે અહીંયા હોય છે. પછી હવે જ્યાં જુનાગઢમાં તળાવ ઉપર હોય છે એમ અહીંયા હોય છે. તો ફ્રેન્ડ્સ હવે અમે આ ઉપલેટાના ગામમાં છીએ. તો હું ને કાનો અમે બે ગામમાં પહોંચ્યા છીએ. અને હવે ઘરેથી ફોન આવ્યો છે કે મરચાં લેતા આવજો. તો મરચાં લેવા જઈ રહ્યા છીએ શાક માર્કેટ. તો ફ્રેન્ડ્સ આ છે ઉપલેટાનું શાક માર્કેટ. અને અમે મરચાં હવે લઈ લીધા. તો ફ્રેન્ડ્સ હવે અમે જઈ રહ્યા છીએ સોમનાથ મંદિરે. આ મરચાં લઈ લીધા. તો ચાલો સોમનાથ મંદિરે. ઉપલેટાનું ફેમસ એવું મંદિર બતાવું જે નદી કાંઠે આવેલું છે. ચાલો ચાલો અમને લઈ જાઓ. ઉપલેટાનો નાગનાથ ચોક. આ ઉપલેટામાં જ્યારે એન્ટર થાવ ત્યારે આ પેલો ગેટ ઉપલેટાનો આવે. આ છે ઉપલેટાનું સોમનાથ મહાદેવનું મંદિરની જગ્યા. અહીંયા મેળો ભરાય છે જ્યારે કંઈ હોય છે, જ્યારે શિવરાત્રિ હોય કે કંઈ હોય છે ત્યારે. સાતમ આઠમનો મેળો. અહીંયા સાતમ આઠમનો મેળો ભરાય છે આ જગ્યાએ. આ ઉપલેટાનું ફેમસ મહાદેવનું મંદિરની જગ્યા છે. તો ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ. હવે ગાડી પાર્ક કરી દઈશું. બરાબર અમારાથી તો જો ફ્રેન્ડ્સ આ છે મહાદેવનું મંદિર. શાંતિવાળું વાતાવરણ. તો કે બધા મંદિરે એવું જ વાતાવરણ હોય છે શાંતિનું. આ છે મહાદેવ મંદિર, સોમનાથ મહાદેવ. તો ફ્રેન્ડ્સ ને કાનો અત્યારે હવે ગામમાંથી આવી ગયા છીએ. અને હવે બસ હમણાં અમે જમી જઈશું. અને પછી હમણાં થોડી વારમાં અમે પાછા જુનાગઢ માટે રવાના થઈશું. તો ચલો હવે અમે જમી લઈએ અને પછી જઈશું જુનાગઢમાં. તો ફ્રેન્ડ્સ જો અમે બધા હવે અહીંયા બેઠા છીએ અને બેઠા બેઠા આવી કારીગરીઓ કરી રહ્યા છીએ. જય મહાકાલ.
જય મહાકાલ. જય શ્રી મહાકાલ. કોણ છે? આ છે મારા બા. બા આઈ કયો બધા. હાય. બાય. કોણ છે? યુટ્યુબ ચેનલ છે મારી. બસ આજનો દિવસ એવો હતો. અત્યારે હવે પાછું જઈ રહ્યું છું જુનાગઢ. તો આવી મજા કરી મારા મામાની ઘરે આજે આવી. ચાલો હવે પાછા જુનાગઢ તરફ કરીએ. ચાલો. તો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે હું ઘરે પહોંચી ગયો છું. તો આજે બહુ મજા બી કરી અને થોડો ખરાબ બી રહ્યો. મતલબ આજનો દિવસ થોડો 50-50% જેવો હતો. કારણ કે સારો એટલા માટે ગયો કે બધાને હું કેટલા ટાઈમ પછી મળ્યો. અને ખરાબ એટલા માટે ગયો કે રસ્તામાં મેં લાડવો ખાઈ લીધો. મતલબ કે પડી ગયા હતા. કારણ કે રસ્તા બહુ ખરાબ છે બધે. તો પ્લીઝ ગાઈઝ, આ વરસાદનું વાતાવરણ છે તો બધે રસ્તા ધોવાઈ ગયા છે. તો રસ્તા પર બાઇક ધ્યાનથી ચલાવજો. અને બીજું રીઝન એ બી હતું કે મારી બાઇક પંચર બી થઈ ગઈ. એ તો ઓબ્વિયસ વાત હતી કારણ કે આ રસ્તા આવા થઈ ગયા છે કે વરસાદના કારણે ધોવાઈ ગયા છે. તો પંચર તો થવાના જ હતા કારણ કે ખાડા ખબડા એવા જ હતા. અને બસ આજનો વ્લોગ અહીંયા સુધી જ છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી જો વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ. બિકોઝ તમારા વગર હું કંઈ જ નથી. તો મારે તમારો સપોર્ટની જરૂર છે, જરૂર. તો પ્લીઝ સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ. બાય.